નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, જ્યાં ગુજરાતની 6.5 કરોડ જનતા માટે ખુશીના સમાચાર છે। છલોછલ ભરાઈ ચૂક્યો છે ગુજરાતનો જીવાદોરી સમાન નર્મદા ડેમ, જ્યાં સિઝનમાં સંપૂર્ણ ભરાયો છે સરદાર સરોવર નર્મદા ડેમ। મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચી ચૂકી છે। હાલ નર્મદા ડેમની આ જળ સપાટીને લઈને સિઝનમાં પહેલીવાર છલોછલ થઈ ચૂક્યો છે ગુજરાતની જીવાદોરી સમાન આ ડેમ, જ્યાં 82,408 ક્યુસેક પાણી નર્મદા ડેમમાં આવી રહ્યું છે અને 6,119 ક્યુસેક પાણી નર્મદા નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે। તો કેબિનેટની બેઠક બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ કેવડિયા જશે અને નર્મદા નીરના વધામણા કરશે સીએમ ભૂપેન્દ્ર પટેલ। બપોરે 12:39 સીએમ ભૂપેન્દ્ર પટેલ નર્મદા નીરના વધામણા કરશે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા વિશાલ। આમ તો નર્મદાનું છલોછલ થવું એ જ સૌથી મોટી ખુશી છે। હવે તબક્કે સીએમ ત્યાં વધામણા કરવા માટે પહોંચવાના છે, શું છે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા? જે વાત કરીએ તો નર્મદા ડેમ આ વખતે સિઝનમાં પ્રથમવાર 100% ભરાયો છે અને આજે 138.68 મીટરને પાર કરી ચૂક્યો છે। આ જે ઘટના છે આમ તો સપ્ટેમ્બર મહિનામાં બનતી હોય છે, પરંતુ પ્રથમ વખત આ ઓક્ટોબર મહિનામાં આ ઘટના બની છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ 12:10 કલાકે હેલીપેડ ખાતે આવશે। ત્યારબાદ જે પ્રધાનમંત્રી જે 31 ઓક્ટોબરના રોજ આવવાના છે તે પરેડ ગ્રાઉન્ડની મુલાકાત રહેશે અને ત્યારબાદ એ નર્મદા નીરના વધામણા કરવા માટે નર્મદા ડેમ પર આવશે। 12:39 જે ભાજપનું જે વિજય મુહૂર્ત છે એ વિજય મુહૂર્તમાં નર્મદા નીરના વધામણા કરશે અને ત્યારબાદ એ પાછા ગાંધીનગર જવા રવાના થશે। આભાર વિશાલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો 12:39 વિજય મુહૂર્તની અંદર સીએમ ભૂપેન્દ્ર પટેલ નર્મદા નદીના નવા નીરના વધામણા કરશે અને આજે ઓક્ટોબરમાં પહેલીવાર આ ડેમ છલોછલ થયો છે અને તે ગુજરાત માટે સૌથી મોટા સમાચાર કહી શકાય, કારણ કે ગુજરાતની જીવાદોરી સમાન છે નર્મદા ડેમ અને તે છલોછલ થતાં ખુશીના વધામણા।